અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વરસાદી માહોલમાં રોડ ક્રોસ કરતા સાવજ કેમેરામાં કેદ થયા છે તો રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે સિંહે રોડ ક્રોસ કરતા વિડીયોમાં કેદ થયો છે। જો કે કાગવદર ગામ નજીક રાત્રિના સિંહ રોડ ક્રોસ કરતા વાહન ચાલકોના પૈડા પણ થંભી ગયા હતા। તો અમરેલીનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં રોડ પરથી પસાર થઈ રહેલો સાવજ કેમેરામાં કેદ થયો છે તો જે વાહનોના પૈડા હતા તે પણ થંભી ગયા હતા। રાજકોટના શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી લાવવામાં આવેલ કેક વાસી નીકળી છે તો જયદેવ નામના ગ્રાહકે અતુલ બેકરીમાંથી કેક ખરીદી હતી। આ કેકમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ થતાં ગ્રાહકે કેકને બેકરીમાં જઈ પરત કરી દીધી હતી તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી હતી। જો કે ગ્રાહકને ફરી પાછી પધરાવવામાં આવેલ કેક પણ એક્સપાયર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું જેને લઈ ગ્રાહક રોષે ભરાયા અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। આ મામલે ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું કે ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી કેક આપવામાં આવી હતી જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી એક ગ્રાહકે સેલિબ્રેશન માટે કેક ખરીદી હતી પરંતુ આ ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે અતુલ બેકરીની। આ કેક અહીંયાથી જ ગ્રાહકે છે જયદેવભાઈ નામનો ગ્રાહક છે કે જેને કેક છે તે પસંદ કરી હતી અને ત્યારબાદ કેક છે તે એક્સપાયર થયેલી હોવાનું છે તે સામે આવ્યું હતું। સાથોસાથ ગ્રાહકને ત્યારબાદ જે ચોકો લાવા કેક છે આજે હું આપને બતાવી રહ્યો છું આ પ્રકારની ચોકો લાવા કેક છે તે આપવામાં આવી હતી પરંતુ તે પણ એક્સપાયરી થઈ ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ખુદ બેકરીના જે સંચાલક છે તેને પણ આ બાબતે પોતાની કબૂલાત આપી છે। સાથોસાથ સમગ્ર મામલે હાલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અંકિત પોપટ Q18 ગુજરાતી રાજકોટ। ઈ ભાઈ લઈને આવ્યા ને કે એટલે 5-6 કસ્ટમર હતા બરોબર છે એ કે વાસી છે એટલે આપણે હું કસ્ટમર બીજા ન બગડે હવે તમે વાસી છે દઈ દો ભાઈ અને પૈસા આપણે પાછા દઈ દીધા બરોબર છે લ્યો। એને એવું કીધું કે અમને પૈસા પાછા ન આપ્યા। ના ના પૈસા આપ્યા આપણે ગમે ને કયો ન આપ્યા તો ભાઈને લેવો। મારી વાત સાંભળો એમાં હું જ અમારે એક્સપાયરી હોય જે વસ્તુ ને પાછળ રાખતા હોય લોકો કંપની બરાબર છે એટલે એમાં ઈ ભાઈએ થોડું હલાલી કરી કે જલ્દી આપો એટલે ઈ પાછળ દેવાની વસ્તુ એમને 2-3 હારે ફટાફટ દેવાઈ ગઈ। અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા જોવામાં આવી તો કેક જે છે વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી। તો તે વિડીયોના અનુસંધાને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે જે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયા તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવશે।